નમસ્કાર, ટેસ્ટી કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે બનાવીશું પાણીપુરી। પાણીપુરી બનાવવા માટે સામગ્રી આપણે જોઈ લઈશું। તો પાણીપુરીનો માવો બનાવવા માટે આપણે બાફેલા બટેકા લઈ લીધા છે અને આ બાફેલા ચણા છે જેને આપણે 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી લીધેલા હતા। આ 2 નંગ ડુંગળી છે, આ પલાળેલું લાલ મરચું છે, આ ગરમ મસાલો છે, આ મીઠું છે, આ સંચળ છે અને આ લીલા ધાણા છે। તો હવે આપણે પાણીપુરીનો માવો તૈયાર કરી લઈશું, જેમાં આપણે સૌ પ્રથમ ચણા નાખી દઈશું। પછી ડુંગળી નાખી દઈશું। પછી જોઈતું પ્રમાણે લાલ મરચું નાખીશું। લાલ મરચું પલાળેલું જ નાખવાનું છે, કોરું નથી નાખવાનું। અને ગરમ મસાલો થોડોક નાખીશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી નાખીશું સંચળ પાવડર। સંચળ પાવડર આ થોડોક જ નાખવાનો છે। હવે બટાકાને છૂંદી લઈશું। તો આપણો પાણીપુરીનો માવો તૈયાર થઈ ગયો છે, જેમાં ઉપરથી આપણે થોડા ધાણા નાખી દઈશું અને હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું। જે સામગ્રીમાં આપણે 2 નંગ તીખા મરચાં લીધા છે, આ લીલા ધાણા છે, આ લસણ અને આદુ છે, આ ધાણા જીરું પાવડર છે, આ સંચળ છે, આ મીઠું છે અને આ લીંબુના ફૂલ છે અને આ ક્રશ કરવા માટે પાણી લીધેલું છે। તો હવે મિક્સર જારમાં નાખીને આપણે ક્રશ કરી લઈશું। જેમાં મરચાં નાખી દઈશું, આ લીલા ધાણા નાખી દઈશું, લસણ અને આદુ નાખી દઈશું, સંચળ પાવડર નાખી દઈશું 1.5 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું થોડુંક જ નાખવાનું છે, કારણ કે સંચળ આપણે 1.5 ચમચી નાખ્યું છે। થોડાક લીંબુના ફૂલ નાખીશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું અને એમાં થોડુંક પાણી નાખી દઈશું અને હવે ક્રશ કરી લઈશું। તો આપણે ચટણી અહીંયા ક્રશ થઈ ગઈ છે પાણી બનાવવા માટેની। આને હવે પાણીમાં નાખી દઈશું અને હવે આપણે પાણીપુરીની ડીશ તૈયાર કરી લઈશું। તો પાણીપુરી ભરી ઉપરથી થોડીક ડુંગળી નાખી દઈશું અને ઉપર થોડીક સેવ પણ નાખી દઈશું। તો તૈયાર છે આપણી પાણીપુરી। તમને અમારો પાણીપુરીનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો અને આવા અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।